મહેનત કરતા હતા, એફર્ટ્સ આપતા હતા, પણ પરિણામ નહોતું મળતું. તો આ નવા વર્ષમાં 2025માં તમને એનું સારું પરિણામ જોવા મળશે. કાર્યસ્થળ પર તમારું જે પ્રદર્શન છે જબરદસ્ત રહેશે. સિનિયર સાથે તમારું બોન્ડિંગ સુધરશે, બોસીસ સાથે બોન્ડિંગ સુધરશે અને સમાજમાં માન સન્માન વધી શકે છે. લોકો તમારી વાત માનશે, લોકો તમને ફોલો કરશે. તમારા નિર્ણયોથી જીવનમાં ઘણો બધો બદલાવ આવશે. તમારા પરિવારમાં તમારા નિર્ણયોથી બદલાવ તમને જોવા મળશે. તમને તમારા ઘર પરિવારવાળાઓના વડીલોનો સારો સહયોગ જોવા મળશે. તુલા રાશિના જાતકો, સારું કાર્ય તમને આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. એટલે કે તમારી આર્થિક સ્થિતિ તમને સુધરતા જોવા મળશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે, અથવા તો તમારું જે ડિસ્પ્યુટ ચાલી રહ્યું હતું પાર્ટનર સાથે, બિઝનેસ પાર્ટનર સાથે, તો એ ડિસ્પ્યુટનો પણ અંત આવશે. મનમોટાવ દૂર થશે, આપસી પ્રેમ વધશે. બીજું, આ વર્ષ તમે કોઈ પણ નવું કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા છો, સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એ સ્ટાર્ટઅપ માટે આ નવું વર્ષ બહુ જબરદસ્ત રહેશે. જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ્સની, સરકારી એક્ઝામ્સની પ્રિપેરેશન તૈયારીઓ કરી રહ્યા હતા, પરિણામો નહોતા મળતા, તો આ નવા વર્ષમાં તમને સારા પરિણામો મળી શકે છે. તુલા રાશિના જાતકો, તમને અણધાર્યું કાર્ય કરી શકો છો, પણ એગ્રેસિવલી, એટલે કે મંગળ શું છે, મંગળ એક એગ્રેસિવ પ્લાનેટ છે. એટલે તમે એગ્રેસિવલી એની પાછળ પડી જશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. બીજું, સૂર્યનું જે ગોચર હતું એના લીધે પણ તમને હવે જે પાસ્ટમાં તમે એફર્ટ્સ આપેલા એનું પરિણામ મળી શકે છે. જે લોકો પોતાનું વેપાર ચાલુ કરવા માંગે છે, સારા ઇન્વેસ્ટર્સ જોઈએ છે, તો તમને સારા ઇન્વેસ્ટર્સ મળી શકે છે. તમે એજ્યુકેશન લોન, બિઝનેસ લોન, પર્સનલ લોન, હોમ લોન, કોઈ પણ પ્રકારની લોન જે સેન્કશન નહોતી થતી, તો એ પૈસા પણ તમને મળી શકે છે. બીજું, જે લેડીઝ છે, જે હાઉસવાઇફ છે, જે ઘરેથી કંઈક કાર્ય કરવા માંગે છે, અથવા તો કંઈક નાનું મોટું જોબ કરવા માંગે છે, તો જોબ પણ તમને મળી શકે છે. કંઈક નાનું મોટું કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એ પણ આપણા માટે શક્ય છે. પણ તમારું જે વિઝન છે એની પાછળ જ પડે. જો માઇન્ડ તમારું છે ને, એ બહુ જ વેવર થાય છે, બહુ જ ડાયવર્ટ થઈ જાય છે. એટલે માઇન્ડને એક જ જગ્યાએ ફોકસ રાખો. 100% તમે એ બધું જ કરી શકો છો જે તમે વિચાર્યું હોય, અને તમને તમારા પાર્ટનરનો પણ સહયોગ મળશે. બીજું, જે લોકો સંતાન માટે વિચાર કરી રહ્યા છે, સંતાન પ્રાપ્તિ માટે વિચાર કરી રહ્યા હતા, કોશિશ કરી રહેલા, સારા પરિણામો નહોતા મળતા, તો તમને આ નવા વર્ષમાં એ પરિણામો પણ મળી શકે છે. બીજું ભાગ, એટલે કે મઈ પછીનો જે સમય છે એ બાળક માટે બહુ જ સારા છે. તમને સારા સમાચાર 100% તુલા રાશિના જાતકો મળશે. એટલે કન્ફ્યુઝનમાં ના રહેતા, સ્ટ્રેસમાં ના રહેતા, થોડુંક પોઝિટિવ થઈને તમે કાર્ય કરો, તમને ખરેખર મજા આવશે. આ નવું વર્ષ આપણા માટે લાભકારક રહેશે. હવે આપણે આવીએ 8મી રાશિ, વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે, વૃશ્ચિક રાશિના જાતકો, આ નવા વર્ષમાં એક જ લક્ષ્ય રાખો કે બધાનું તમે સાંભળો અને પછી જ તમે કોઈ પણ કાર્ય કરો, પછી જ તમે ડિસિઝન લો. તમારા અંદરથી તમને જિદ્દીપણું કાઢી દેવું પડશે. જેટલું હોય એટલું જમીનથી જોડાયેલા તમે રહેશો તો એ આપણા માટે સારું રહેશે. જો તમે જમીનથી જોડાયેલા નહીં રહો તો તમને ખરેખર ફાયદો નહીં મળે, નુકસાન મળી શકે છે. આ નવા વર્ષમાં નાણાકીય જીવનમાં પણ ઘણા બધા ફેરફારો તમને જોવા મળશે. આવકના સ્ત્રોત વધશે, અટકેલા કાર્યો પૂર્ણ થશે. બીજું, નોકરીમાં તમને જ્યાં સ્ટ્રેસ આવતું હતું, જે મેન્ટલ સ્ટ્રેસ હતું, માનસિક શાંતિ નહોતી મળતી, તો એ માનસિક શાંતિ પણ તમને જોવા મળશે. પરિવારમાં તમારા એલ્ડર્સને, મધર ફાધરને જે હેલ્થ ઇશ્યુઝ હતા, તો એ હેલ્થ ઇશ્યુઝ પણ હવે દૂર થશે. એટલે સ્વાસ્થ્ય સુધાર આવશે. જો તમે કોઈ પણ પ્રકારની ધાર્મિક યાત્રાનું વિચાર કરી રહ્યા છો, તો આ પહેલા 3 મહિના, એટલે કે જાન્યુઆરી, ફરવરી અને માર્ચ, આ 3 મહિના એના માટે બહુ જ સારા રહેશે. પરિવારમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ જળવાયેલું રહેશે. એક્સપાન્શન કરવાનું વિચાર કરી રહ્યા છો તો એક્સપાન્શનનું વર્ષ છે. તમે નાના ઘરથી મોટા ઘરમાં શિફ્ટ થવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ શક્ય છે. બીજું, જો તમે ભાડાના મકાનમાં રહો છો અને પોતાનું ઘર બનાવવાનું વિચાર કરી રહ્યા છો તો વૃશ્ચિક રાશિના જાતકો, એ પણ આપણા માટે શક્ય છે. ગેરસમજ દૂર થશે, આપસી પ્રેમ વધશે અને હેપીનેસ, એટલે કે તમારા ઘરે
ખુશીઓનું આગમન થશે અને ખુશીઓ આવી જાય પછી કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે હેપીનેસ ઇઝ એવરીથિંગ, ખુશીઓ જ બધું છે. એટલે બધી રીતથી તમને ખુશીઓ જોવા મળશે આ નવા વર્ષમાં. પણ મેં જેટલું કીધું વૃશ્ચિક રાશિના જાતકો એટલું અચૂક ધ્યાન રાખજો કે જિદ્દીપણું કાઢી દેજો અને જેટલું હોય જમીનથી જોડાયેલા રહેજો. તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. આ નવું વર્ષ આપણા માટે જબરદસ્ત રહેશે, પોઝિટિવ રહેશે. હવે આપણે આવીએ ધન રાશિ ઉપર. 9મી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો મંગળનું વર્ષ છે અને આપણી રાશિ પણ મંગળવાળી છે, એટલે કે તમને આ નવા વર્ષમાં 100% તમે ફાડી નાખવાના છો. જે કાંઈ પણ તમે વિચારી કર્યું છે, જે તમારા મગજમાં ચાલી રહ્યું હતું એ તમે સારી રીતે અચીવ કરી શકશો. તમે 100% મહેનત કરો છો તો કદાચ એનું પરિણામ તમે 200% 300% મળે, પણ નાણાકીય જીવનમાં સાનુકૂળ પરિણામો તમને જોવા મળશે. કારકિર્દીમાં ઘણા બધા મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળશે, પણ તમારા માટે એક જ છે કે જે કંઈ પણ કરો એ લીગલી કરજો, ઇલીગલ કાર્યો ના કરતા, નકર તો તમને આગળ જઈને તકલીફો થઈ શકે છે. મનને કેન્દ્રિત રાખો, તમારો સમય બગાડતા ના, આળસનો ત્યાગ કરજો. જે કંઈ કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા છો એની પાછળ પડી જશો તો તમને ખરેખર મજા આવશે. બીજું, પૈતૃક સંપત્તિનો પણ નિકાળ આ નવા વર્ષમાં ધન રાશિના જાતકો આવી શકે છે. તમારી લવ લાઈફ સારી રહેશે. જો તમે તમારા રિલેશનશિપને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા માંગો છો, તમારા પાર્ટનરને તમારા પરિવારના સદસ્યો સાથે, મિત્રો સાથે ઇન્ટ્રોડ્યુસ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એના માટે પણ આ નવું વર્ષ સારું રહેશે. એમ કહી શકો છો કે આ વર્ષ બદલાવનું વર્ષ છે, ચેન્જવાળું વર્ષ છે. એટલે કોઈ પણ પ્રકારનું બદલાવ, વ્યાપારમાં બદલાવ, નોકરીમાં બદલાવ, રિલેશનશિપમાં બદલાવ, એટલે કે નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવાનું કંઈક ને કંઈક બદલાવ આપણા માટે બહુ જ સારા રહેશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે યાત્રા ઉપર જવાના બહુ જ સારા યોગો છે. એટલે કે જો તમે નોકરીના સિલસિલામાં અથવા તો વ્યાપારના કામકાજ માટે જો તમે યાત્રા ઉપર બીજા રાજ્યમાં, બીજા દેશમાં જઈને કાર્ય કરવા માંગો છો તો એ શક્ય છે. તમારું જે નેટવર્કિંગ છે એ વધશે, તમે પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશો, તમે ઘણું બધું કરી શકો છો, પણ એ બધાને તમે એક વિઝન બનાવીને તમને એની પાછળ પડી જવું પડશે. પછી તમે જુઓ કે તમે કયા લેવલ સુધી જાઓ છો. ધન રાશિના જાતકો, તમારા શત્રુઓ પણ તમારું કાંઈ નહીં બગાડી શકે. સંપત્તિ ભેગી કરવા માટે થોડોક સંઘર્ષ કરવો પડી શકે છે, પણ એ સંઘર્ષ બહુ જ નાના સમય માટે રહેશે, એટલે એના ઉપર પણ વધારે વિચાર કરતા નહીં. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની તમને ખૂબ જરૂર છે. આ નવું વર્ષ ધન રાશિના જાતકો આપણા માટે જબરદસ્ત રહેશે. બિંદાસ થઈ જાઓ, પોઝિટિવ થઈ જાઓ અને આગળ વધો.